આ દિવાળી પર ફટાકડાનું બજાર કેવું છે અને કઈ કઈ નવી વેરાયટી આવી છે તે જાણવાનો પ્રયાસ કર્યો અમારા સંવાદદાતા કેતન જોશીએ। આવો જોઈએ। અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ફટાકડાના બજાર છે એ લાગી ચૂક્યા છે। મારી સૌથી પહેલા નજર પડે છે ઓપરેશન સિંદૂર બોમ્બ ઉપર। નરેન્દ્ર મોદીનો આમાં ફોટો છે અને જે રીતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું અને એક વિજય મેળવ્યો હતો તેની પ્રતિકૃતિ હવે ફટાકડામાં પણ જોવા મળશે। આ ઉપરાંત આંધી તુફાન બોમ્બ પણ અહીંયા જોવા મળે છે અને અનેક એવી વસ્તુઓ છે। આવો જાણીએ અંબિકા ટ્રેડ લિંકના માલિકથી આ વખતે ફટાકડા બજારમાં શું શું નવું જોવા મળશે। આ વખતે ફટાકડાના બજારમાં ગઈ સાલ કરતાં 100થી વધારે નવી આઈટમ ઇન્ટ્રોડ્યુસ થઈ છે, જેમાં છોકરાઓની આઈટમ, ઉપરની આકાશની આઈટમ, એ બધી આઈટમ પણ ઇન્ટ્રોડ્યુસ થઈ છે। ઓપરેશન સિંદૂર ખાસ ઇન્ટ્રોડ્યુસ થયું છે અને પેલા વંદે માતરમ છે, વંદે માતરમમાં ઉપર જઈને ઇન્ડિયાનો ફ્લેગ બને છે અને એ આઈટમ બહુ જ અત્યારે વધારે ચાલી રહી છે। લોકોનો ઉત્સાહ કેવો છે? ખરીદી વધશે ઘટશે કે નોર્મલ રહેશે? લોકોનો ઉત્સાહ ઘણો સારો છે, વરસાદ સારો છે અને આ વર્ષે ગ્રાહકી આગલી સાલ કરતાં વધારે થશે। બિલકુલ। તો જે પ્રમાણે અમિતભાઈ કહી રહ્યા છે કે લોકોનો ઉત્સાહ દેખાડવાનો છે, 4 થી 5 દિવસ પછી આ જોવા મળશે। હજુ દિવાળી આવતા વાર છે। વંદે માતરમ એ ટ્રાય કલર છે, આ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે। ઇન્ડિયન ટેન્ક છે એ પણ લોકોને પસંદ આવશે અને બાળકો માટે ગોલ્ડન સિલ્વર ડક છે અને લાયન છે એ પણ અહીંયા પોપ્યુલર છે। આ ઉપરાંત જે દર વર્ષે નાનકડા બોમ્બથી લઈ ચાંદલિયા જેને આપણે કહીએ છીએ ત્યાંથી લઈ અને મોટા બોમ્બ, ફુલઝર, રોકેટ આ પ્રકારની વસ્તુઓ છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ છે। હવે જોવાનું એ છે કે લોકો ફટાકડા પ્રત્યે કેવો ઉત્સાહ દેખાડે છે। કેતન જોશી, અમદાવાદ। તો